જેને વિરાગ લાગ્યો છે, સાસરે જાતા હોય, રસ્તામાં પાણીની તરસ લાગે, પરબે જાય, દેવીદાસ બાપુની સેવા જોઈ, એમના શબ્દો વાક્યો સાંભળી અને જેને વિરાગ લાગી જાય અને હોનાનું ભરેલું પોટલું એ સાહુમાને દઈ દે કે માડી તમારા દીકરાને યોગ્ય ઠેકાણું ગોતી દેજો ને પરણાવી દેજો, હવે મારે આવું નથી, મને મારું ઓરિજિનલ સાસરું મળી ગયું. પછી ત્યાં રોકાઈ જાય છે. ઘણા સમય પછી અમરમાં રામાપીરને ફરિયાદ કરે છે કે ભગવાન તારે નામે વૈરાગ તો ધારણ કર્યો છે, પણ આ કળિયુગ એવો છે કે આમાં કોઈની લાજ રહેતી નથી. જો તું લાજ રાખે ને તો લાજ રહે, બાકી લાજ રહી એમ નથી. એટલે રાત્રિના બરોબર 2 વાગે અમરમાં બારણું બંધ કરી હાથમાં રામસાગર લઈને પોકાર કરે છે. શું કહે છે? ઓજી રે બાવાજી, બાવાજી તમારા એ હસે તે તમને આંચ તો આવે નહીં એ લગાર પ્રભુના બાવડી એ જાલો ને ખાવી લાજ. બાવાજી તમારા એ હસે તે તમને પ્રહલાદ રે એ કરણ છુંભમાં પ્રગટારે. ઓજી રે બાવાજી, પ્રહલાદ રે કરણ છુંભમાં પ્રગટારે. વાલે મારે મારો રે
કાળીંગો આવ્યો રે ઉત્પાત રે ઓજી રે બાવળી કાળીંગો આવ્યો રે ઉત્પાત નો રખે લોપે નહીં એ અમારી જોને મર્યાદ રે પ્રભુના બાવડી ચાલો ખાવી બાવાજી તમારા ઓજી રે બાવાજી નવસો રે એ નવાણું ચીર પૂરી રે બાવાજી નવસો રે એ નવાણું ચીર દ્રૌપદી ને દાસી રે એ તમારી રે કરી બાવડી જાયલાની તમારા એ હસે ગરવા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલિયા ઓજી રે ભવાની ગરવા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલિયા તમારા સેવકોને શરણુમાં રાખ રે પ્રભુના બાવડી જાયલાની ખાવી દેલા અમરમાં પોકાર કરે છે ઘણી લાજ રાખજો અને મને હવે મયુરભાઈ એક યાદી આપી મને કે ખાસ ફોન આવ્યો છે ને એક હેલો સંભળાવવાનો છે તમારે હેલાની ફરમાઈશ મને કરી છે એટલે 2-3 લીટીયાની બોલી દઉં એ પણ પોકારનું ભજન છે આરાધનું ભજન છે
રણુજાના રાજા યજમલજીના બેટા રણુજાના રાજા યજમલજીના બેટા વીર મદેના વીરા રાણી નેતળના ભરતાર મારો મારો હેલો સાંભળો ઓ જાજી જાજી જાડીઓને વસમી સેવાટ વસમી સેવાટ બે હતા વાણિયાને ત્રીજો મળ્યો ચોર મારો મારો હેલો સાંભળો पूरब को कोई जावे पश्चिम दिशा को ध्यावे पूरब को कोई जावे पश्चिम दिशा को ध्यावे ढूंढता है बन में तन में रे ढूंढता है बन में तन में नजर से देख तू प्यारे प्रभु है पास में જાત્રા યુ થાય
મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો એનો સાંભળો. ઘોડલો ને હાથમાં છે તીર, એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર. ભગવાન ન આવે. રણુજાની માનતા છે શેર માટેની ખોટ જો પુરાય તો હાલીને તારી જાત્રા કરું. શેઠાણીની માનતા છે. વાણિયાને રામાપીરને છેડા નથી અડતા ક્યાંય, પણ આ પરંપરામાં વાણિયા પણ ભગત બન્યા છે. આ દલુ વાણિયો હતો. માનતા પૂરી કરવા જાય, ચોર લોકો લૂંટે, ધડ મસ્તક અલગ થાય, એના ઘરવાળાનું લોહી લુહાણ હાલત હોય. વિચાર કરો કેવી દશા છે એની. એના ધણીનું ધડ મસ્તક અલગ હોય. જરાય મોડું ન કર્યું, રામાપીર આવ્યા હો, બેટા રુદન બંધ કરી દે, તારા પતિનું ધડ ને મસ્તક ભેગા કરી દે, હમણાં હજીવન થઈ જાય. એટલી ઉતાવળમાં ધડ મસ્તક ભેગા તો કરી દીધા. વાણિયો હજીવન પણ થઈ ગયો, પણ માથાના વાળની ચોટલી આવી ગઈ. સંઘવી નામના વાણિયાની ઘેરે અત્યારના સમયમાં જ્યારે દીકરો જન્મે ને એટલે ચોટલી વાળો જન્મે. આ એનું પ્રમાણ, આ કળિયુગમાં પ્રમાણ. મુંબઈ વાળા રાજવડીઓ સંઘવી વાણિયા છે. રાજવડીઓ રેકોર્ડિંગ નારાયણ સ્વામીના જે કરતા એને આ વાતનો પુરાવો આપ્યો કે બાપુ અમારી ઘેરે દીકરા જન્મે ને ચોટલી વાળા હાલમાં જન્મે. આ પુરાવો. એટલે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર, વાણિયાની વારે આવ્યા રામદેવ પીર મારો મારો હેલો સાંભળો. ઉઠ ઉઠ જબડા ધડ માથું જોડ, મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો એનો સાંભળો. ભાગ ચોલટા તું કેટ લઈ જાય, એ ભાગી જા ચોર કેટ લઈ જાય. વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખાસ મારો મારો હેલો સાંભળો. આંખે કરું યાદડો ને દિલે કાઢું કોટ,
જેણે ભેખ ફેર્યો હોય આ પૂજાની જોયું ને જાગી આ પૂજાની આ પૂજાની જોયું ને જાગી કકડામાં જ્યોતિ એવી જાગી રે મને સદગુરુ મળ્યા રે ગગનિયામાં આખી રે મને સદગુરુ મળ્યા રે ગગનિયામાં દલિયે બજારે સંતો હુમાય જવાડા દલિયે બજારે સંતો હુમાય જવાડા દિન ઉદ્યો ને રેન ભાગી રે ને સદગુરુ મળ્યા દિન ઉગો ને રેન ભાગી રે ને સદગુરુ મળ્યા લે ગગનિયામાં લાગી રે